જોઈએ અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો ફટાફટ ખબરોમાં। અમરેલીના રાજુલાની જીવાદોરી સમાન ધાતરવડી બે ડેમ ઓવરફ્લો ડેમના 6 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। નીચાણવાળા 6 ગામને એલર્ટ કરાયા। અમરેલીના રાજુલામાં અનરાધાર વરસાદથી ખેતરો પાણીમાં ગરકાવ। ચારોડિયામાં વરસાદથી ખેતરો પાણી થયા। જાફરાબાદના મીઠાપુરમાં ખેતરો પાણીમાં ડૂબતા ખેડૂતો ચિંતિત। મુશળધાર વરસાદ વરસતા અમરેલીનું રાજુલા શહેર પાણી। પીપાવાવ પોર્ટના માર્ગમાં પાણી ભરાતા વાહન ચાલકોને અગવડતા ઝુલાપુરી નદીમાં નવા નીર આવતા ઝુલાપુર ગામમાં પાણી ઘૂસ્યા। અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદ। વઢેરા, કડિયાળી, નાગેશ્રી, હેમાળ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદથી રસ્તાઓ જળમગ્ન। ગીર સોમનાથના સનખડા ગામમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસ્યા। કુંભારવાડા વિસ્તારમાં 50થી વધારે ઘરમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત। ઘરવખરી પલળી જતા લોકો મુશ્કેલીમાં। અમદાવાદના વિરમગામમાં ધોધમાર વરસાદ। સરદાર પટેલ શાક માર્કેટમાં પાણી ભરાયા। વેપારીઓ અને ગ્રાહકો વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા માંગ। અમદાવાદમાં વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા યથાવત। ત્રાગડમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં। પાણી ભરાવાના કારણે વાહન ફસાયું। વરસાદના વિરામ છતાં પાણી ન ઓસરતા લોકો પરેશાન। પાલનપુરમાં સામાન્ય વરસાદમાં ભરાયા પાણી। પાલનપુરથી અંબાજીના રસ્તે પાણી ભરાતા મુશ્કેલી। હાઈવે પર આવેલી ધનિયાણા ચોકડી પાસે વાહન ચાલકો અટવાયા। સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા લોકોમાં રોષ। કચ્છના કંડલા બંદર પર આપવામાં આવ્યું એલર્ટ। બંદર પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ। વરસાદી સિસ્ટમ સક્રિય થતા 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું। આગામી સૂચના સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। અમરેલીના રાજુલા ખાંભામાં ધોધમાર વરસાદ। ખાંભાનો રાયડી ડેમ અને રાજુલાનો ધાતરવડી બે ડેમ ઓવરફ્લો। રાયડી ડેમના 2 દરવાજા જ્યારે ધાતરવડી ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા। કુલ 12 ગામોને એલર્ટ આપવામાં આવ્યું। ભાવનગરના મહુવા પંથકમાં 7.5 ઇંચ જેટલો વરસાદ। માલણ નદી 2 કાંઠે વહેતી થતા નજીકના ગામમાં એલર્ટ આપવામાં આવ્યા। મોટા ખોટવડા, કુંભણ, ગોરસ, ઉગલપાન અને નાના ચાદરા ગામમાં સાવચેતી રાખવા સૂચના। ભાવનગરના મહુવાના ઓથા ગામમાં ડોંગી નદીમાં કાર તણાઈ। કાર તણાતા ગ્રામજનોએ તાત્કાલિક દોડી જઈ પરિવારના સભ્યોને સલામત રીતે બહાર કાઢ્યા। સમયસરની મદદથી મોટી જાનહાનિ ટળી। અમરેલીના ખાંભા નાગેશ્રી હાઈવેનું ડાયવર્ઝન ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ। પાવરડી ગામ નજીક નવા બનતા બ્રિજનું ડાયવર્ઝન ધોવાયું છે। રાજુલા અને નાગેશ્રી જવાનો હાઈવે બંધ થતા વાહન ચાલકોને મુશ્કેલી। ગીર સોમનાથના ઉનાની માલણ નદીમાં નવા નીર આવતા પૂરની સ્થિતિ। ગાંગડા, ઊંટવાળા ગામને જોડતા માર્ગ પરના ધસમસતા પ્રપાતી અનેક વીજપોલ ધરાશાય। વીજપોલ ધરાશાય થવાને કારણે અનેક વિસ્તારમાં ખોરવાયો વીજ પુરવઠો। રાજકોટ શહેરમાં વરસાદી માહોલ યથાવત। મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ તો કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ। જિલ્લાના ગોંડલ, કોટડા સાંગાણી અને લોધિકા તાલુકામાં વાવણી લાયક વરસાદ। અમદાવાદમાં પડેલા વરસાદથી ફ્લાઇટના શેડ્યુલ પર અસર। અમદાવાદ આવતી જતી 6 ફ્લાઇટ્સ રદ। 20થી વધુ ફ્લાઇટ લગભગ 2 કલાક મોડી। મુંબઈ, બેંગલુરુ અને કોલકાતાની ફ્લાઇટ સેવા પર અસર। ઉનાના ગાંગડા ગામમાં ઘૂસી ગયા માલણ નદીના પાણી। 150થી વધુ ઘરને અસર। ઘરવખરી અને અન્ય જરૂરી સામાન પલળ્યો। વ્યાપક નુકસાનની આશંકા। ગીર સોમનાથમાં માલણ નદી 2 કાંઠે વહેતી થતા મુશ્કેલી। નદી કાંઠાની નજીક રહેતા લોકોએ કપરી પરિસ્થિતિમાં વિતાવી રાત। ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે ઘરનો સામાન પાણીમાં ગરકાવ। ભાવનગરના મહુવામાં મેઘમહેર। મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં 2 દિવસમાં 7 ઇંચ જેટલો વરસાદ। નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી। જનજીવનને અસર। અમદાવાદના એસજી હાઈવે ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી। ચારોડી પાસે ભરાયેલા પાણીનો કર્યો નિકાલ। આવતા જતા વાહન ચાલકોને પડી રહી હતી મુશ્કેલી। ટીઆરબી જવાને પાણીનો નિકાલ કરીને ટ્રાફિકને કર્યો પૂર્વવત। અમરેલીના સાવરકુંડલાના કેરાળા જૂના સાવર કોઝવેમાં ફસાઈ કાર। 7 મુસાફર ભરેલી કાર પાણીના પ્રવાહમાં તણાઈ। ફાયર વિભાગે 3 કલાકની જહેમત બાદ તમામ મુસાફરનું કર્યું સફળ રેસ્ક્યુ।
રાજકોટના ગોંડલ શહેરમાં વરસાદી ઝાપટા, તાલુકાના મોટાભાગના ગામમાં વાવણી કાર્ય શરૂ, કપાસ, મગફળી સહિતના પાકનું આગોતરું વાવેતર કરનારા ખેડૂતોને ફાયદો. ગીર સોમનાથમાં મેઘમહેર, ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી મચ્છુંદરી નદીમાં નવા નીરની આવકથી નદી ફરી જીવંત બની નીચાણવાળા વિસ્તારને સાવચેત કરાયા. ગીર સોમનાથના ઉનામાં મેઘરાજાની તોફાની બેટિંગ, માલણ નદી વહેતી થઈ બે કાંઠે, નદી કિનારાના વિસ્તારને કરાયા સાવચેત, ગાંગડા ગામ પાસે હોટલમાં ઘૂસી ગયા વરસાદના પાણી. વાવથરાદના દિયોદરમાં 2 દિવસથી વરસાદ, વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી. દિયોદર ઉપરાંત રાટીલા, નવરૈયા, પાપર અને મકડાલા ગામમાં વરસાદ, સમગ્ર વાવથરાદ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ. અમરેલીના રાજુલામાં વનરાજે પણ માણી વરસાદની મજા. રાજુલાના જાંજેડા ગામમાં ખેતરમાંથી ડુંગર તરફ જતો સિંહ કેમેરામાં કેદ. રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો છે 5 થી 7 ઇંચ જેટલો વરસાદ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 30% જ વિસ્તારમાં ખાબક્યો ધોધમાર વરસાદ, બાકીના 70% વિસ્તારમાં હજુ વરસાદની મોટી ખાધ. માંગરોળમાં સિઝનનો અત્યાર સુધી 105%, તો દ્વારકા, કચ્છ, મોરબીમાં 1%થી પણ ઓછો વરસાદ. વેરાવળ, સૂત્રાપાડામાં મોસમનો 55% વરસાદ. રાજ્યના 8 તાલુકામાં 20 ઇંચથી વધુ, જ્યારે 12 તાલુકામાં હજુ પણ નથી નોંધાયા ઝાપટા. શનિવારે 9 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકતા મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા હતા પાણી. વિક્રોલીમાં ખાબક્યો સૌથી વધુ 7.4 ઇંચ વરસાદ. મુંબઈમાં હજુ પણ 10 થી 12 ઇંચ જેટલો ગાંડોતૂર વરસાદ થવાનો વર્તારો. મહારાષ્ટ્રના લોનાવાલામાં ભારે વરસાદ, લોકોના ઘરમાં ઘૂસી ગયા પાણી, ઘર વખરી પલળી, રસ્તા પર પાણી ભરાતા અવરજવરમાં મુશ્કેલી. મુંબઈમાં ભારે વરસાદના કારણે પોશ વિસ્તારમાં પણ ભરાયા પાણી, સમુદ્ર કિનારે ભારે પવનનું જોર, મહાલક્ષ્મી વિસ્તારમાં ભરાયા પાણી, અનેક વિસ્તારમાં વિઝિબિલિટી પણ ઘટી. મહારાષ્ટ્રમાં વરસાદે વધારી મુસીબત, કોલ્હાપુરમાં ભારે વરસાદના કારણે વૈકલ્પિક પુલ તૂટ્યો, પાણીના ધસમસતા પ્રવાહના કારણે અવરજવર પર રોક. મહારાષ્ટ્રના નાસિકમાં ભારે વરસાદ, હોટલ પર પડ્યું મસ્ત મોટું વૃક્ષ, હોટલ પરિસર અને આસપાસના વાહનોને નુકસાન, સદનસીબે જાનહાનિ નહીં. મુંબઈના નાલા સોપારામાં વરસાદના કારણે ભરાયા પાણી, પાણીમાં ફસાયેલા 25 લોકોને રેસ્ક્યુ બોટની મદદથી કઢાયા બહાર. નાલા સોપારાના રેલવે ટ્રેક પાસે પણ ભરાઈ ગયા હતા પાણી.